નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત વિષયાંક પાઠ 10 અનેકાર્થ સપ્તકમ અનેક અર્થોવાળા 7 શ્લોકો કે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં પ્રસ્તુત પાઠમાં જે પદ્ય પાઠ છે કે જેમની અંદર આપણને કોઈ એક ભાષાની વિશેષતા છે કે કોઈ એક શબ્દના અનેક અર્થો થાય છે, તો આવા આપણને 7 શ્લોકો આપેલા કે જે એક જ અક્ષર કે પછી કોઈ એક જ શબ્દના આધારે જે અનેક અર્થો થાય છે, એવા અનેક પ્રકારના અર્થોવાળા શબ્દોવાળા અહીં આપણને 7 શ્લોકો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા શ્લોકની શરૂઆત, આપણા પાઠની શરૂઆત કરીએ, જેમાં પેજ નંબર 38 ઉપર કે સંસ્કૃત જગતમાં અનેક લોકગીત પ્રસિદ્ધ છે. લોકગીત એટલે લોકો દ્વારા લખાયેલી ઉક્તિ વાક્ય કે અષ્ટાધ્યાયી જગત માતા અમરકોશ જગદિત્વ, અર્થાત અષ્ટાધ્યાયી જગતની માતા છે અને અમરકોશ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ કોષ ગ્રંથ છે. કોષ ગ્રંથ એટલે શું? જેને આપણે શબ્દકોશ કહીએ છીએ. તમારી ભાષામાં જેને ડિક્શનરી કહો છો એને ગુજરાતી ભાષામાં આપણે શું કહેવાય? કોષ ગ્રંથ કે શબ્દકોશ. સંસ્કૃતના ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કંઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાયી તેમની માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરા સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો કે અષ્ટાધ્યાયી નામનો એ વ્યાકરણનો ગ્રંથ હતો અને અમરકોશ એ શબ્દકોશ હતો. એ સંસ્કૃતનો અભ્યાસની શરૂઆત છે એ મોટા ભાગે આ બે ગ્રંથો આધારિત થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોષ તો માત્ર શબ્દનો પ્રાસંગિક અર્થ ખ્યાલ કરાવે છે કે વ્યાકરણ છે એ જે વાક્ય રચના છે એ આખી વાક્ય રચનાનો અર્થ કરાવે. જ્યારે કોઈ શબ્દ છે તો એ તો માત્ર એ શબ્દનો જ અર્થ આપણને જણાવતો હોય છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય છે, એ સ્વાભાવિક છે. અને સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણને સમજવું એ ખૂબ જ જરૂરી છે કે એનો વ્યાપક અર્થ પણ હોય છે, એ સ્વાભાવિક છે. તો જ આપણે સમજી શકતા હોઈએ છીએ. છતાં ક્યારેક કોષ ગ્રંથનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે અને છતાં પણ આપણો કોષ ગ્રંથ જે શબ્દોના અર્થની પણ ખબર ન હોય તો આપણા માટે વ્યાકરણનું જ્ઞાન પણ નકામું સાબિત થાય. અને આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહી પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ ગ્રંથમાંથી 5મું 6ઠું પદ્ય અને અમર શક્તિ રચિત અમરકોશમાંથી છેલ્લું પદ્ય ભટ્ટ મલ રચિત આખ્યાંકિતામાંથી લીધું છે. આમ ત્રણેય સંસ્કૃતના પ્રસિદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો 6-7 શ્લોક પર સરેરાશ આપણને અનેક અર્થવાળા અનેક શ્લોકો આપેલા જોવા મળે. તો જોઈએ, અહીં આપણને પાઠની માહિતી આપી છે કે પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થનો સંગ્રહ છે, કે જે આપણને પહેલું શ્લોક આપેલો છે એ પહેલા શ્લોકમાં કે જે ક વર્ણથી એવા બીજા કેટલા અર્થો કરી શકાય એની વાત આપણને ત્યાં ક વર્ણ પહેલા શ્લોકમાં કરી છે. જ્યારે બીજામાં અજ એક શબ્દના અનેક અર્થો બતાવે છે. અજ ઉપરથી આપણને અનેક અર્થો બતાવેલા જોવા મળે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તન થતાં અર્થના પરિવર્તનમાં ફેરફાર થાય કે ખાલી સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ આમાં માત્ર ને માત્ર નજીવો એક ફેરફાર થવાથી તે આખા વાક્યનો કે આખા શબ્દનો અર્થ પણ બદલાઈ જાય છે. જ્યારે ચોથા પદ્યમાં સહભાષણ સંદર્ભે વપરાતા અવયવ પદો કેવી રીતે અર્થભેદ થાય છે તેની સમજ આપી. 5મા અને 6ઠા પદ્યમાં ભૂમિ એટલે કે ધરતીના સંસ્કૃત શબ્દના 21 નામો આપેલા છે, જે કદાચ 21 નામો આપ જાણતા પણ નહીં હો.
અને તેનો સંગ્રહ. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એટલે આ રીતે કુલ 33 નામો પૃથ્વી માટે સંસ્કૃત ભાષામાં વપરાય છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા રૂપોને સંસ્કૃતકારો કેવી રીતે મૂકે છે એનો નમૂનો અહીં આપેલો છે. આમ આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામાંકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે. અહીં આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણ લખાવેલું તેમાં આપણે કીધેલું કે આપણે લખાવેલું ઉદાહરણ આપણને કદાચ ન આવડે અને કદાચ આપણને પરીક્ષામાં અનુષ્ટુપ છંદ પૂછાય તો ઉદાહરણ સ્વરૂપે આ પાઠમાંથી કોઈ પણ શ્લોક તમે લખી શકો છો. તો જોઈએ કાવ્ય પાઠની શરૂઆત. પહેલો શ્લોક કે કો બ્રહ્મ આત્માની રવો મયુરે અગ્નો યમે નીલે કે ક. આમ ક વર્ણ છે. એક આપણે વાત કરીએ મુજબ અનેક અર્થ, એક શબ્દોના અનેક અર્થ થાય છે. તો ક વર્ણ છે એ બ્રહ્મ એટલે બ્રહ્મના અર્થમાં, આત્માની આત્માના અર્થમાં, રવિ રવિ એટલે સૂર્યના અર્થમાં, મયુરે મયુર એટલે મોર મોરના અર્થમાં, અગ્નિ અગ્નિના અર્થમાં, યમના અર્થમાં, અનિલે અનિલે એટલે વાયુ વાયુના પવનના અર્થમાં. કે સમજ્યા ને? ક વર્ણ કેના અર્થમાં? બ્રહ્મના અર્થમાં, આત્માના અર્થમાં, સૂર્યના અર્થમાં, મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં, યમના અર્થમાં અને છેલ્લે વાયુના અર્થમાં. આ ક વર્ણ આટલા બધા શબ્દોના અર્થો બનાવે છે. ત્યાર પછી કમ, ઓલો ક હતો, અહીં આપણને કમ. તો કમ છે એ શીર્ષે અપસુ સુખે ચેવ યુજ્યતે લોકવેદયો. કમ છે એ શીર્ષે, શીર્ષ એટલે મસ્તક, મસ્તકના અર્થમાં, અપસુ અપસુ એટલે પાણી કે સુખ. અપસુ હે એ શબ્દ આપણને પાણીના અર્થમાં, સુખ અને સુખના અર્થમાં. કમ વર્ણ કયા અર્થમાં? મસ્તક, પાણી અને સુખ. આ 3 શબ્દના અર્થમાં કમ વર્ણ છે એ આપણે વાપરી શકીએ છીએ. તો લોકવેદયો તો એ લૌકિક અને વૈદિક સંસ્કૃત સાહિત્યમાં આ રીતે યુજ્યતે પ્રયોજવામાં આવે છે કે જે કમ અને ક આ 2 વર્ણો આવા અનેક અર્થોમાં લૌકિક અને વૈદિક સાહિત્યમાં પ્રયોજવામાં, એનો ઉપયોગ કરવામાં આવે છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો પહેલો શ્લોક. જોઈએ બીજો કે અજત છાગે હરે વિષ્ણુ રઘુજે વેદજી સ્મરે અબજો ધન્વંતરો ચંદ્રે સંખ્ય અબ્જ પદ્મ સંખ્યો. જો અજ એટલે શું? જે કદાચ આપ સારી રીતે જાણો છો, અજ એટલે બકરી. હવે બકરીને બીજા એવા કેટલા શબ્દો છે કે જેનો અર્થ આપણે બકરી કરી શકીએ. તો જો છાગે, છાગે એટલે પણ બકરી, છાગેનો અર્થ પણ શું થાય? બકરી. પછી હરે, હરે એટલે વિષ્ણુ, ભગવાન હર એટલે ભગવાન શિવના અર્થમાં. પછી વિષ્ણુ તો વિષ્ણુના અર્થમાં. રઘુ છે તો કે રઘુથી જન્મેલા પુત્ર અજનાથ. વેદસી, વેદસી એટલે બ્રહ્મના અર્થમાં. અને સ્મરે, સ્મરે એટલે કામદેવ. કે અજ શબ્દ છે, અજનો અર્થ આપણને એક જ ખબર છે કે બકરી થાય. પણ વિદ્યાર્થી મિત્રો, બકરી સિવાય એવા અનેક શબ્દો છે જેના અર્થ આવા કંઈક વિશેષ થાય. તો જેમાં આપણે જોયું અજ એટલે બકરી, ભગવાન શિવ, વિષ્ણુ, રઘુથી જન્મેલા પુત્ર અજ, વેદસી એટલે બ્રહ્મ અને કામદેવ. અજ શબ્દ આટલી જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ. અબજો, બીજી લીટીમાં અબજો, અબજો એટલે ધન્વંતરો. ધન્વંતરી કે આયુર્વેદનું એક સાહિત્ય છે. ચંદ્ર એટલે ચંદ્ર. પછી સંખ્ય, સંખ્ય એટલે કે શંખના અર્થમાં. ત્યાર પછી અબ્જ, અબ્જ એટલે પદ્મ સંખ્યો. પદ્મ એટલે કમળ અને શંખ એટલે સંખ્યાના અર્થમાં. જો
અબજો, અબજો ધન્વંતરીના અર્થમાં, આયુર્વેદનું એક સાહિત્ય છે, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં. જ્યારે અબજ, અબજ કોઈ કમળ કે સંખ્યાના અર્થમાં. સમજાણું કે આમ અજ છે એટલે બકરી, ભગવાન શિવ, વિષ્ણુ, રઘુથી જન્મેલા પુત્ર અજ, બ્રહ્મ અને કામદેવ. એ પછી અબજો, અબજો એટલે ધન્વંતરી, ચંદ્ર અને શંખના અર્થમાં. ત્યાર પછી અબજ, અબજ, અબજ તો સંખ્યા કે કમળના અર્થમાં વપરાય છે. આગળ નિરૂપણ, વિચાર, અવલોકયો, નિર્દેશને, નિગ્રહણ, ભોજન, સ્યાત, નિગ્રહણ, પુનઃગ્રહણ. નિરૂપણ, નિરૂપણ એટલે શું? કે આપણે સામાન્ય નિરૂપણનો શું કરીએ? કોઈ વસ્તુનું વર્ણન. નિરૂપણ એટલે શું? તો કે વિચારવું કે અવલોકન કરવું. નિરૂપણનો અર્થ શું થાય? વિચારવું કે અવલોકન કરવું. પછી નિદર્શન, નિદર્શન એટલે શું? કે જે નિશ્ચિત રૂપે આપણે જેનું પ્રદર્શન કરીએ છીએ, નિશ્ચિત રૂપે આપણે જેને બતાવીએ છીએ તેના અર્થમાં. પછી નિગ્રહણ, નિગ્રહણ તો ભોજન, ભોજનના અર્થમાં સ્યાત થાય છે. અને ત્યાર પછી નિગ્રહણ તો પુનઃગળે, ગળાના અર્થમાં. એક જ વસ્તુ છે પણ નિગ્રહણમ મ આવ્યું તો ભોજનના અર્થમાં ને નિગ્રહણ આવ્યું તો ગળાના અર્થમાં. ખાલી માથે મીંડું, મનો ફેર પડે છે. નિરૂપણ તો કે વિચારવું કે અવલોકન કરવું, નિદર્શન કે નિદર્શન કરવું, બતાવવું નિશ્ચિત રૂપે. અને નિગ્રહણમ તો ભોજનના અર્થમાં, તો નિગ્રહણ તો ગળાના અર્થમાં. આવો સામાન્ય ન જીવો, માત્ર લિંગમાં પરિવર્તન થતાં શબ્દોમાં ફેર પડી જાય છે. ચોથું, ભૃસમ પ્રત્યર્થે ચ સામી ત્વદે જુગુત્સથી. અહીં પ્રશ્ન અનુએ સાદી કોદ વિશાલાય. કે ભૃસમ, ભૃસમ એટલે ભૃસ, ભૃસમનો અર્થ પ્રકર્ષ, પ્રકર્ષ એટલે અધિકતા, કે જ્યાં વધારે બતાવવાનું આવે છે, અધિકતા બતાવવામાં આવે છે ત્યાં. જે સામી, કે સામી એક અવયવ છે કે જેનો કોઈ અર્થ આપણે કરી શકાતો ને. ત્વધે એટલે અડધાના અર્થમાં. જુગુત્સય કે નિંદનીય, કોઈની નિંદા કરવી છે તો એના અર્થમાં. અહીં, અહીં એટલે અરે, કોઈને પ્રશ્ન પૂછવાનું છે, અરે આપણે એમ કહીએ અરે એટલે કંઈ પ્રશ્ન પૂછીએ છીએ એના અર્થમાં વપરાય. અનુએ સ્યાદે, અનુએ એટલે કે જે વિનય કરવાનું, પ્રેમપૂર્વક કોઈને બોલાવીએ છીએ તે અનુએ. સ્યાદે ક્રોધ વિષાદે. અને અયે એ કોઈ ક્રોધ કે દુઃખ, અરે આપણે કહીએ અરે જ્યાંથી કોઈ ક્રોધ કે દુઃખનું વર્ણન થતું હોય ત્યાં એના અર્થમાં આપણે અરે એવો શબ્દ વાપરીએ છીએ. કે ભૃસમ, ભૃસમ એટલે અધિકતા દર્શાવતું હોય ત્યારે, કે અડધું એવો ભાવ સચવતું હોય ત્યારે. અનુઅય વિનયના અર્થમાં, અને અરે એ કોઈ પ્રશ્નના અર્થમાં, અને ક્રોધ કે દુઃખના વર્ણનમાં આપણે અર્થમાં વાપરી શકીએ છીએ. હવે એ આપણને જે ઉપર વાત કરી હતી કે ભૂમિ, પૃથ્વી માટે વપરાતા 21 નામો આપણને બતાવ્યા છે. જો ભૂ, ભૂ એટલે ભૂમિ, ભૂમિ અચલાંતા રસા વિશ્વંભર સ્થિતા. ધરા, ધરિત્રી, ધરિણી, ક્ષણિજ્યા, કાશ્યપી, ક્ષિતિ. ભૂ, ભૂ એટલે ભૂમિ, ભૂમિ. અચલા, અચલા એટલે ચલિત ન થનારી, જે ક્યારેય ચલિત થતી જ નથી એને આપણે ભૂમિ કહીએ છીએ. અંતા કે જેનો કોઈ અંત નથી. રસા, રસ ધરાવતી ધરતી. વિશ્વંભરા, વિશ્વંભરા એટલે ધરતી. સ્થિતા, સ્થિતા એટલે સ્થિર રહેનારી ધરતી. ધરા, ધરા એટલે ધરતી. ધરિત્રી, ધરિત્રી એટલે ધારણ કરનારી એ ધરતી. ધરિણી, ધરિણી એટલે પણ ધારણ કરનારી. પછી ક્ષણિજ્યા, ક્ષણિજ્યા એટલે જ્યાં પક્ષીઓનો કલરવ ધરાવતું એવી ધરતી. કાશ્યપી, કશ્યપી મુનિની હોવાથી એને કાશ્યપી પણ કહેવાય છે ધરતી. અને ક્ષિતિ, ક્ષિતિ એટલે જેનો કોઈ અંત નથી.
આવી ધરતીના અનેક પ્રકારના અર્થો થાય છે. હજી ભૂમિ, અચલા, અંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધારિણી, ક્ષોડિજ્યા, કાશ્યપી, ક્ષિતિ, સર્વસહા. સર્વસહ એટલે બધું જ સહન કરનારી તોય ધરતી. વસુમતી ધ્વન કે ઐશ્વર્ય સુખ આપનારી. વસુધોર્વી, વસુધોર્વી એટલે કે આપણને વસવાટ, નિવાસસ્થાન આપનારી. વસુંધરા એટલે ધન ઐશ્વર્ય ધરાવનારી. ગોત્રા, પૃથ્વી ક્ષમાવાન મહી કે ગોત્રા એટલે ગોત્ર કે પહેલેથી ચાલી આવતી વંશ પરંપરાગત. કુ એટલે અવાજ કરનારી. પૃથ્વી એટલે ફેલાવનારી. ક્ષમા બધું સહન કરનારી. અને ઉર્વી, અવની એટલે રક્ષા કરનારી. અને છેલ્લા શબ્દ આપ્યો છે મહી તો જેમાં પ્રાણીઓ પૂજાય એવી ધરતી. વિદ્યાર્થી મિત્રો, આ બંને શ્લોકની અંદર આપણને ધરતીના નામો આપ્યા છે કે તમે સમાનાર્થી શબ્દ ક્યારેય વાપરવાનો થાય તો આવા અનેક શબ્દો છે એ આપણે વાપરી શકીએ છીએ. હવે આપણે છેલ્લો શ્લોક. સતાયમસ્તિ ભવતી વિદ્યતે ચાત જન્મની ઉદ્યતે જાયતે પ્રયોગ. અહીં આપણને અનેક પ્રકારના ક્રિયાપદો અને અવયવો બતાવ્યા છે કે સતાય અસ્તિ. સતા એટલે હોવાપણા, કે આ મારી સત્તા છે એવા ભાવમાં વપરાય છે. ભવતી એટલે ક્રિયાપદ છે. વિદ્યતે એ ક્રિયાપદ છે જે વિદ્યા જેની પાસે છે તેવું. ચાત જન્મની એટલે જન્મના અર્થમાં. ઉદ્યતે એટલે આ ઉત્પન્ન થવું. જાયત એટલે ક્રિયાપદ છે. પ્રવૃત્તિ એક પ્રકારનું ક્રિયાપદ છે. ઉદ્ભવતી એ ઉદ્ભવવું, ઉત્પન્ન થવું. તો આમ વિદ્યાર્થી મિત્રો, આવા અનેક ક્રિયાપદો અહીં આપણને આપેલા છે કે જે આપણે સામાન્ય અર્થ ધરાવતા શીખીએ છીએ, પણ આથી વિશેષ આવા પણ શબ્દો છે જેનો આપણે ક્રિયાપદ તરીકે વાક્યમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે અને પાઠના આધારે હોમવર્ક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક. પાઠ 10 જે આપણે સમજ્યો છે તે જ સ્વાધ્યાયમાંથી પ્રશ્ન પહેલો અને બીજો આપણે એકવાર લખવાના છે.